જબલપુરમાં ક્રૂઝની જીવલેણ ઘટનાએ નવનો ભોગ લીધો. જબલપુર ક્રૂઝ દુર્ઘટનામાં કોઈએ પત્ની ગુમાવી તો કોઈએ આખો પરિવાર. સાથે માતાને ગુમાવનાર તનિષ્કા આઘાતમાં. કહ્યું કે ભાઈનો સાથ છૂટ્યો. શુક્રવારની સાંજે એક પરિવારના 7 સભ્યો અને અન્ય સભ્યો સાથે મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમના ક્રૂઝ પર સવાર હતા. તેમનો પરિવાર બચી ગયો, પણ દરેકનું નસીબ મહેરબાન નહોતું. 13 વર્ષની સિયાએ તે જ અકસ્માતમાં માતા, નાના ભાઈ અને નાનીને ગુમાવ્યા. ગુરુવારે જબલપુરના બરગી ડેમમાં થયેલા ક્રૂઝ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા, જ્યારે કેટલાક પરિવારો પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. કેટલાક પાસે ફક્ત યાદો અને આઘાત છે. બચેલા લોકો તેને ચમત્કાર માની રહ્યા છે, પણ તેમની વાતોમાં અને આંખમાં સાંજનો ભય સ્પષ્ટ હતો. અમે 8 લોકો ક્રૂઝ પર સવાર હતા. તેમાં કુલ 45-50 લોકો હતા, જેમાં મહિલાઓ અને બાળકો વધુ હતા. શરૂઆતમાં હવામાન સામાન્ય હતું, પરંતુ પાછા ફરતી વખતે અચાનક વાવાઝોડું આવ્યું. પહેલા હલચલ થઈ, પછી ભારે મોજા ઉછળ્યા. થોડી જ મિનિટોમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ અને ક્રૂઝ હિંચકા ખાવા લાગ્યું. દિલ્હીથી આવેલી 13 વર્ષની સિયા પરિવાર સાથે ઉનાળાની રજાઓ મનાવવા જબલપુર આવી હતી. તેણે બરગી ડેમમાં ક્રૂઝમાં સવારી કરવાનું વિચાર્યું, પરંતુ આ નિર્ણય તેના જીવનનો સૌથી દર્દનાક અનુભવ બની ગયો. સાંજે 5:30 વાગે છેલ્લી શિફ્ટ હતી. શરૂઆતમાં લોકો બોલિવૂડ ગીતો પર મસ્તી કરી રહ્યા હતા. ત્યારે જ ભારે વાવાઝોડું આવ્યું. ડેમમાં સમુદ્ર જેવી ઊંચી લહેરો ઉઠવા પામી હતી. પાણી ક્રૂઝના ઉપરના માળ સુધી પહોંચ્યું. જહાજ ડગમગવા લાગ્યું અને લોકો ગભરાયા. સિયા નામની યુવતીએ જણાવ્યું હતું કે લાઈફ જેકેટ એક કેબિનમાં હતા, પરંતુ સ્ટાફે આપ્યા નહીં. કેટલાક લોકોએ જાતે જ પહેરી લીધા. મમ્મીએ મારા નાના ભાઈ ત્રિશાનને પોતાની સાથે જેકેટમાં બાંધી લીધું હતું. નાના બહાર જ પડી ગયા હતા. હું બસ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી અને આખી રાત સિયાની આશા હતી કે માતા અને ભાઈ બચી જશે. પરંતુ સવારે તેમની લાશો મળી. બંને એકબીજાને વળગેલા હતા. આ દુર્ઘટનાએ સિયા પાસેથી માતા, નાનો ભાઈ અને નાની છીનવી લીધા. પાટણના મનોજ સેન પરિવાર સાથે પાછા ફરતી વખતે બરગી ડેમ ફરવા પહોંચ્યા હતા. પત્ની જ્યોતિ, દીકરી તનિષ્કા, દીકરો તનિષ્ક, ભાઈ અને એક અન્ય સભ્ય સહિત 6 લોકો ક્રૂઝમાં સવાર થયા. 3:30 વાગે બધા ક્રૂઝ પર હતા. અંદર ગીતો વાગી રહ્યા હતા અને માહોલ ખુશનુમા હતો. ત્યારે વાવાઝોડું આવ્યું અને ક્રૂઝ બેકાબૂ થઈ ગયું હતું. તનિષ્કાએ જણાવ્યું હતું કે અમુ બધા ઉપર હતા. પપ્પાએ કહ્યું કે બધા એકબીજાનો હાથ પકડી લો, અને પપ્પાએ ભાઈ અને કાકાનો હાથ પકડ્યો હતો. મમ્મીએ અમને પકડ્યા હતા. ત્યારે જ ક્રૂઝ એકાએક પલટી ગયું અને ચારે તરફ ચીચિયારીઓ અને બૂમો પડી રહી હતી. કોઈ તરી શકતું ન હતું. એવું લાગી રહ્યું હતું કે કોઈ નીચે ખેંચી રહ્યું હોય. રેસ્ક્યુ ટીમે તેમને બહાર કાઢ્યા, પરંતુ તેમની માતા જ્યોતિ સેનને બચાવી શકાયા નહીં. ખમરિયા ઓર્ડિનન્સ ફેક્ટરીમાં કામ કરતા કામરાજનો પરિવાર પણ અકસ્માતનો ભોગ બન્યો. સંબંધીઓ તમિલનાડુથી આવ્યા હતા અને બધાએ ક્રૂઝ પર જવાનો પ્લાન કર્યો હતો. 9 લોકો ક્રૂઝ પર સવાર થયા. અકસ્માતમાં પત્ની કાકુલાજીનું મૃત્યુ થયું. ભાભી સૌભાગ્યમ પણ રહ્યા નહીં. તેમજ કામરાજ અને તેમનો પુત્ર શ્રીતમિલ હજુ પણ ગુમ છે. ભત્રીજો શ્રી મયુરમ પણ મળ્યો નથી. સૌથી દુઃખદ વાત એ છે કે કામરાજના માતા પિતા ક્રૂઝ પર ગયા નહોતા. તેઓ કિનારેથી પોતાના પરિવારને મોજામાં ફસાતા જોતા રહ્યા, પરંતુ કંઈ કરી શક્યા નહીં. મધ્યપ્રદેશના જબલપુર ક્રૂઝ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. 3 બાળકો સહિત 4 લોકો હજુ પણ ગુમ છે, જેમનો શુક્રવારે મોડી સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો નહોતો. ભારે વરસાદને કારણે શુક્રવારે સર્ચ ઓપરેશન રોકવું પડ્યું હતું. રિપોર્ટર કિશોર શુક્લ, સમય 24 ન્યૂઝ, ગાંધીનગર.